આધેડ સાથે મિત્રતા કેળવ્યા બાદ સુખી સંપન્ન હોય જેથી તેઓ સાથે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર એકાંત માણી વિડીયો ઉતારી લીધા બાદ મહિલાએ સાગરીતો અને વકીલ સાથે મળીને આધેડને હની ટ્રેપમાં ફસાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને તે ખંડણીની રકમ સ્વીકારતી મહિલા સાથે તેના સાગરીત વકીલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। સુરતમાં હની ટ્રેપના કિસ્સાઓમાં રોજોરોજ વધારો થઈ રહ્યો છે। જોકે મોટાભાગના કિસ્સાઓમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ફરિયાદ નોંધાતા ન હોય તે લઈને હની ટ્રેપ કરતી ગેંગ દ્વારા બેફામ બની ગઈ છે। ત્યારે હાલમાં જ 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલનાર હની ટ્રેપ કરતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે ઝડપી પાડી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના આધેડ સાથે નાના વરાછા ખાતેના કલ્યાણ કુટીર સોસાયટી વિભાગ 2માં રહેતી અને મૂળ ભાવનગરના મહુવાના દયાલ ગામની ડાયવોર્સી હેતલ પરેશભાઈ વિઠ્ઠલભાઈ બારાએ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ બંને રાજી ખુશીથી એકબીજાની સહમતિથી સુરતમાં અલગ અલગ જગ્યાએ એકાંત માણતા હતા। હેતલ બારાએ ફરિયાદી સાથેના સંબંધના વિડીયો બનાવી લીધા હતા અને હેતલ બારાએ પોતાના પરિચિત અશોક સાથે મળી આધેડને ધમકાવવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ એડવોકેટ અભિષેક સંજય શેટિયાની ઓફિસે સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે બોલાવી મિટિંગો કરી આધેડ પાસેથી 20 લાખની ખંડણીની માંગણી કરી હતી। જે અંગે આધેડે પોલીસમાં ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે છટકો ગોઠવ્યો હતો અને ત્યારબાદ ઉમરા પોલીસ મથકની હદમાં વીઆર મોલના ત્રીજા માળે ફૂડ ઝોનમાં 20 લાખ રૂપિયા લઈને આધેડને બોલાવ્યા હતા। જે આધેડ રૂપિયા લઈ જતા મહિલા હેતલ બારાઈ અને વકીલ અભિષેક સંજય શેઠિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સાથે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિત 20,85,000થી વધુ મત્તા કબજે કરી ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ અંગે વધુ માહિતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ આપી હતી। માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલ સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો સુરતમાં હની ટ્રેપમાં ફસાવી આધેડ વ્યક્તિ પાસેથી 20 લાખની ખંડણીની માગણી કરનારા મહિલા સહિત તેના સાગરીત વકીલ અભિષેક શેઠિયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।